હેલો દોસ્તો, કુકિંગ ક્વીન નેહાની ચેનલમાં તમારું સ્વાગત છે। તમને જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે બનાવશું તીખી ભાખરી, જે સવારના નાસ્તામાં તથા સાંજના નાસ્તામાં બાળકો તથા વડીલોને સૌને મજા આવે તેવી તીખી ભાખરી બનાવવાની રેસીપી આજના વિડીયોમાં આપણે જોઈશું। તો તીખી ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જેટલી ભાખરી બનાવવાની હોય એ પ્રમાણે લોટ લઈશું। અહીંયા અમે 4 ભાખરી બનાવીએ છીએ, તો તે પ્રમાણે અમે 4 ભાખરીનો લોટ લીધો છે। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ તેમાં મરચું, ધાણા જીરું, હિંગ તથા અજમો નાખીશું। જો તમને તલ ભાવતા હોય તો તમે તલ પણ નાખી શકો છો। ત્યારબાદ આપણે તેમાં મોવણ આપશું। જેટલું ઝાઝું મોવણ આપશો તેટલી જ સારી ભાખરી બનશે। ત્યારબાદ આપણે ભાખરીના લોટને સારી રીતે પાણી નાખી થોડો કાઠો એવો ગૂંથી લઈશું। તે ભાખરીના લોટને થોડો ટાઈમ રહેવા દઈશું, જેના લીધે તે સોફ્ટ બને। ત્યારબાદ આપણે નાના નાના એવા ગુંડલા કરીને ભાખરીને વણશું। ભાખરીને સરસ એવી ગોળ જાડી રીતે વણી લેવાની। જો બાજુની કિનારીઓ ફાટતી હોય તો તેને થોડીક રીતે સરખી કરતી રહેવી અને ગોળ બનાવી લેવી। ત્યારબાદ આપણે ભાખરીને એક સરસ લોઢીમાં શેકી લઈશું। ભાખરી તમે ઘીમાં પણ બનાવી શકો છો અથવા તેલમાં પણ બનાવી શકો છો। અહીંયા અમે ઘીનો ઉપયોગ કર્યો છે, તમને જે પસંદ હોય તે તમે ઉપયોગ કરી શકો છો। ભાખરી પેલી આરી મારી શેકાઈ જાય ત્યારબાદ તેમાં ઘી ઉમેરી ભાખરીને શેકી લઈશું। આ રીતે તૈયાર થાય છે મસ્ત કૂણી મજાની એવી તીખી ભાખરી। આ ભાખરી તમે સવારના નાસ્તામાં તથા સાંજના નાસ્તામાં પણ ઉપયોગ કરી શકો છો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કુકિંગ ક્વીન નેહા પટેલ। થેન્ક યુ।